બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 21 શ્રાવણ સુદ 11 એટલે પુત્રદા એકાદશીની કથા વિશે. ધર્મરાજા યુધિષ્ઠિરે બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હવે મને શ્રાવણ માસની શુદ્ધ પક્ષમાં આવતી 11નું નામ શું છે અને તેનું મહાત્મય અને પુણ્યફળ કહો. યુધિષ્ઠિરના પ્રશ્નથી ભગવાન પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, સાંભળો. શ્રાવણ માસની સુદમાં આવતી 11નું નામ પુત્રદા એકાદશી છે અને આ એકાદશીનું વ્રત ઉપવાસ કહું છું તે સાંભળો. વ્રત કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે અને તે 11નું મહાત્મય કહું છું તે સાંભળો. અમુક કાળ પહેલા મહિષ્મતી નગરમાં મહાજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ઘણો નીતિવાન અને પુણ્યશાળી હતો. તે વખતો વખત દાન દક્ષિણાનું પુણ્ય કર્ય જતો. પ્રજાને પુત્રની જેમ રાખતો. બધી વાતે રાજા સુખી હતો, પરંતુ તેને ઘેર સવાશેર માટીની ખોટ હતી. પુત્ર કે પુત્રી નહીં હોવાને કારણે રાજા મનથી ઘણો જ દુઃખી હતો. કોઈ ઉપાય ન હોવાથી એકવાર રાજા વનમાં ગયો. એમ વિચારીને કે વનમાં તપ કરતા અને નિવાસ કરતા ઘણા જ ઋષિ મુનિઓ છે અને તેમાંથી કોઈ એકની મારા ઉપર કૃપા થાય તો પુત્ર પ્રાપ્તિ માટેના યોગ ઊભા થાય અને આશીર્વાદ મળે. આમ વનમાં આગળ વધતા લોમસ ઋષિનો આશ્રમ આવ્યો. રાજા તથા તેના પ્રધાન અને પ્રજા મહાજન સાથે રાજા આશ્રમમાં ઋષિના દર્શને ગયો. હાથ જોડી નમન કરી બધા ઋષિ પાસે બેઠા. લોમસ ઋષિએ બધાને આશીષ આપ્યા અને પછી અહીં સુધી આવવાનું કારણ પૂછ્યું. રાજાના પ્રધાનજીએ લોમસ ઋષિને કહ્યું, બાપજી, અમારા રાજ્યમાં રાજા તેમજ પ્રજાને બધી વાતની સુખ શાંતિ છે, પરંતુ એક જ વાતનું દુઃખ છે, રાજ્યનો વારસ નથી. માટે આપ કૃપા કરીને કોઈ ઉપાય બતાવો તેવી આશા સાથે આપની પાસે આવ્યા છીએ. રાજા અને પ્રધાનની વાત સાંભળીને લોમસ ઋષિએ પોતાની યોગ સાધનાથી તપના બળે ધ્યાન કર્યું અને પછી બોલ્યા, પ્રધાનજી, પૂર્વજન્મમાં તમારો રાજા એક લોભી અને લંપટ ક્રૂર વાણિયો હતો. તે વેપાર અર્થે એક ગામથી બીજા ગામે જતો હતો. એકવાર જેઠ માસમાં વદ 11ને દિવસે તે એક ગામના પાદરે તેને તરસ લાગવાથી પાણી પીવા આવ્યો. તે સમયે જ એક ગાય પોતાના 2 વાછરડા સાથે તે જ સ્થળે પાણી પીવા આવી, પરંતુ વાણિયાએ તે ગાય અને વાછરડાને દૂર હડસેલીને પાણી પીધું. આથી પેલી ગાયનું મન દુભાયું અને તેની આંતરડી કકડી ઉઠી. તેથી તે ગાયના નિશાસા લાગ્યા અને તે પાપથી તમારો રાજા પુત્ર વગરનો થયો, પરંતુ તેના બીજા પુણ્યના પ્રભાવે કરીને તે આ જન્મમાં રાજા થયો છે. પ્રધાને ઋષિની વાત સાંભળીને 2 હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું, બાપજી, એ અજાણપણે કરેલા પાપનું કાંઈક તો નિવારણ હશે ને, અને તે નિવારણ કઈ રીતે થાય તે કૃપા કરીને કહો. પ્રધાનની નમ્રતાપૂર્વકની વિવેકી વાતથી લોમસ ઋષિ ઘણા ખુશ થયા. તેમણે પ્રધાનજીને કહ્યું, નિવારણ છે. જો તમે બધા
પ્રજા સહિત શ્રાવણ માસના શુદ્ધ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કરી તેની કથા સાંભળો અને તેનું પુણ્ય રાજાને અર્પણ કરો તો એ એકાદશીના વ્રતના પુણ્ય પ્રતાપે તેના ફળ સ્વરૂપ તમારા રાજાને ત્યાં પુત્ર થશે. લોમશ ઋષિની વાત સાંભળીને પ્રધાન અને પ્રજા સર્વે આનંદમાં આવી ગયા અને લોમશ ઋષિને 2 હાથ જોડી પ્રણામ કરીને આશીર્વાદ લઈ બધા નગરમાં આવ્યા. પછી તો શ્રાવણ માસની સુદ 11 આવી. રાજા પ્રજા સહિત બધાએ ભક્તિભાવથી આ પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર્યા છે. અને પછી સર્વેએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી એ એકાદશીના વ્રત ઉપવાસનું પુણ્યફળ પોતાના રાજાને અર્પણ કર્યું. પુણ્યફળના પ્રતાપે રાણી સગર્ભા થઈ. પૂરા દિવસે તેણે પુત્રને જન્મ આપ્યો. નગરમાં બધે જ આનંદ મંગલ વર્તાઈ ગયો. માટે જે કોઈ નર નારી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી શ્રાવણ માસમાં શુદ્ધ પક્ષમાં આવતી આ પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને તેનું મહાત્મય કથા શ્રવણ કરશે, કહેશે, તે બધા પાપોથી મુક્તિ પામીને અંતે સ્વર્ગલોકમાં જશે. બોલો જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 21 શ્રાવણ સુદ 11 એટલે પુત્રદા એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.